પ્રથમ વાત આપણે બોટાદની કરીએ, જ્યાં સમૂહ લગ્ન હતા અને એ આર્યન ભગત, જેને એવું તે શું કોળી સમાજના હૃદય સમ્રાટ પુરુષોત્તમભાઈ સોલંકી રાજ્ય કક્ષાના મંત્રીને કહ્યું કે પુરુષોત્તમ સોલંકીને છે એ સોખવટ પાડવી પડી. એ આર્યન ભગત જેની હજી ઉંમર રમવા કૂદવાની છે, તો આ બાળક છે કોળી સમાજના કાર્યક્રમોમાં છે, એના બેનર નીચે કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. તો આર્યન ભગતે પુરુષોત્તમ સોલંકીના કાનમાં છે એ શું કહ્યું, એ પહેલા એ કાર્યક્રમમાં પુરુષોત્તમ સોલંકીએ જે વાત કરી છે, એ સોલંકીએ એવું શા માટે કહ્યું કે હું પણ સીએમ હોત, પરંતુ મને રાજકારણ એવું આવડતું નથી, હું એવું રાજકારણ કરતો નથી, અને જો હું એવું કરું તો સારાને ખાઈ જાઓ. સાંભળો પુરુષોત્તમભાઈ સોલંકીએ જે કહ્યું તે. આર્યન ભગતે મને કાનમાં કીધું કે આજે તમારા બધાની વચમાં કહી દઉં. એણે મને કીધું કે આપણા સમાજને બહુ દુઃખી કરે, અને હું તો નાનો, અને મને એક વાત આવે કે તમે ના આવો ને ત્યારે જે હાયરમાં કહેજો. મેં કીધું હું કહું બેટા? તો કે તમે આટલું જ કહેજો કે આપણાથી કોઈથી કોઈ ડરે નહીં, અને મજબૂતાઈથી હાંકલા કરે. ત્યારે મેં એને કીધું કે હું જાહેરમાં કહી બેઠા, અને આ જેટલા બેઠા ને એ બધાને કહું કે તમે કોઈ ચિંતા નહીં કરતા. તમારો પુરુષોત્તમ સોલંકી છે ને આવત, જરાય ચિંતા નહીં કરતા. ત્યારે તમને લાગે ને ત્યારે પુરુષોત્તમ સોલંકી ક્યાં આવજો. કદાચ કોઈને કંઈ તકલીફ પડી ને તો ચિંતા નહીં કરતા, આ તમારો આવત છે ને હારા આનંદ ખાઈ જાય.